હાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વાડીએ આવ્યા ને આજે છે મિત્રો અષાઢી બીજ। ગયા વર્ષે આપણે અષાઢી બીજને દિવસે ભાવનગર ગયા હતા, પણ અત્યારે વરસાદના હિસાબે આપણે જઈ શક્યા નથી, માફ કરજો। છતાં કાંઈ મેસેજ મળશે તો તમને અષાઢી બીજનો વિડીયો થોડો ઘણો બતાવીશ। પરંતુ આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। તો કે આ તમારી સામે દેખાય છે ને એ નાળિયેરું છે। નાળિયેરુના વૃક્ષ આપણે ગયા વર્ષે 50 થી 55 રોપ્યા હતા, એમાંની 2-4 ફેલ થયા છે ખાલી, અને જો આ ઊભા છે। અને આ વર્ષે નાળિયેરીના 60 રોપા આપણે ઉજરેલા છે। એ 60 રોપા છે ને એ બીજી વાડીએ આપણે લઈ જવાના છે। તો આપણે અત્યારે આ રોપાને ખોદવા પડશે, એટલે જમીનમાંથી છૂટા પાડવા પડશે। આ નાના રોપા છે, આને પછી આજ પેલા મોટા રોપા તમને બતાવું। જુઓ અવડાવડા આપણે આ 1 વર્ષ દીના રોપા થઈ ગયા છે, અને અહીંયા જગ્યા ઓછી હોવાના હિસાબે આ વાડીમાં હવે નાળિયેરું સોંપવાનું નથી, બીજી વાડીએ નાળિયેરું રોપવા માટે રોપા લઈ જવાના છે। તો આપણે જઈએ જ્યાં રોપાનો ઉજેર છો ને ત્યાં આપણે જોઈએ કે કેવા રોપા નાળિયેરીના ઉજરા છે। જુઓ આ આંબાની કલમો નાખેલી છે, એ આપણે 15 કલમ નાખી હતી, એમાંથી 7-8 કલમ હજી જીવિત છે, બીજી બધી જો આવી થઈ ગઈ। જો આ સામે કજી ને આવી થઈ ગઈ, એટલે 1 કલમો આપણે લઈશું, પણ હવે પછી લઈશું। જો મિત્રો આપણે ગયા વર્ષે રોપા ઉજેર્યા હતા, એ આ રીતે થઈ ગયા, અને જો આ રીતે રક્ષણ કરવું પડે, નહીંતર ભૂંડ આવે ને ભૂંડ, એટલે એ આને ઉખેડી નાખે અને ઊંધે માથે કરી નાખે। એટલે આપણે આખું વર્ષ આવી રીતે રક્ષક જાળી નાખી અને જાળીથી આવી રીતે આ 40 થી 45 રોપા છે, અને બીજા બતાવ્યા 10 થી 15 રોપા છે। એટલે આપણે 50 થી 60 રોપા આ વર્ષે ઉજર્યા, અને ગયા વર્ષે સોંપેલા તો આ રીતે રોપા છે। આ બધા ગયા વર્ષે સોંપેલા રોપા જો અવડાવડા થઈ જાય છે સામે। તો હાલો મિત્રો, આ છે ને રોપા આપણે કાઢી લેવાના છે, અને કાઢીને નોખા પાડી જમીનથી, અને પછી બીજે ખેતર લઈ જવાના છે। તો આજે નાળિયેરીના રોપાનું રોપાણ કરવાનું છે, ત્યાં સોંપવાના છે, અને કેટલા અંતરે સોંપવાના હોય એ પણ ત્યાં જઈને આપણે વાત કરીશું, અને માવજત વિશેની થોડી ઘણી વાત કરીશું। તો આ વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો લાગી રહેજો, અને મારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોજો। તમને ખેડૂત મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયો, અને બાગાયતી પાકોમાં પણ, અને આપણે ભણેલા પણ છીએ બાગાયતી પાકોનું, કૃષિ 1-2 ભણેલા છીએ 10 થી 12 સુધી। એટલે આની તમને સંપૂર્ણ આ નાળિયેરીની જાણકારી આપી કે નાળિયેરી કઈ જગ્યા ઉપર થઈ શકે અને કઈ જગ્યા ઉપર ન થઈ શકે, એની પણ માહિતી આપવાની છે। તો ચાલો મિત્રો, આપણે શ્રીફળ એટલે કે નાળિયેરીના રોપાને કાઢી નાખી, અને અંદર પેલા જો મિત્રો આ રીતે રોપા આપણે પેલા બહાર કાઢી નાખવાના છે। આમાં મૂળિયા અડી રહેલા હોય ને એ ગારો થઈ ગયો, ઘડીકરમાં નીકળે નહીં।
જો મિત્રો આ રીતે રોપા આપણે કાઢી નાખ્યા. હવે બધા કાઢી નાખીશું, પરંતુ હવે બધાનો વિડીયો આપણે નહીં બનાવી, કાઢીને પછી તમને જણાવી દઉં. જો મિત્રો આ રોપા આપણે જમીનથી છૂટા પાડી દીધા છે નાળિયેરના. આપણે પોતે જ ઉજેરેલા છે અને એટલા રોપા બાકી રહ્યા. તો કે આ કેટલા છે? તો કે આ 10 રોપા છે જી બાકી, અને બીજે છે આ છે એ 25 રોપા છે. તો આપણે આ 25 રોપા લઈને આપણે બીજી વાડીએ જવાનું છે, અને પછી બીજા પછી પાછા આવીશું. અહીંથી વાડી લગભગ 5 કિલોમીટર દૂર છે. આપણે બંધારા બાજુ, તમને બંધારાનો નજારો દેખાડું ને એ બાજુ છે, પરંતુ આપણે ત્યાં પાણીની સગવડતા હોવાથી આ રોપા ત્યાં લઈ જવાના છે. તો આ મિત્રો તમને વિડીયો ગમે ને તો તમે મારો વિડીયો લાઈક કરજો. આ દરેકને ઉપયોગી વિડીયો છે મિત્રો, અને આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ, વૃક્ષો કાપવા ન જોઈએ. કારણ કે મને સમજણ નહોતી ત્યાં સુધી મેં વૃક્ષો બાવળિયાને એવું કાપેલું, પરંતુ હવે મિત્રો મારે વૃક્ષો નથી કાપવાના. બળતણ માટે જે હૂકા લાકડા હોય લેવા સિવાય લીલા લાકડા નથી કાપવાના. વૃક્ષો બને એટલા વધારે ને વધારે આપણે ઉજેરવાના છે. હાલો જુઓ મિત્રો, આપણે ગાડી પાછળ આવી રીતે રોપા બાંધ્યા છે ને આ રીતે આપણે લઈ જવાના છે. એક ફેરો થશે, હજી બીજો ફેરો પણ મારવાનો થાય, કારણ કે વાડી છે અહીંથી 5 કિલોમીટર દૂર. હજી ગામમાં જવાનું, પછી કાલે આપણે બંધારે ગયા હતા ને એવી રીતે રસ્તામાંથી આ ગાડી આ રીતે લઈ જવાની છે, ધીરે ધીરે કાઢી જવાની. હાલો તો મિત્રો હવે જઈએ આપણે પેલી બારાવાળી વાડીએ, અને ત્યાં આપણે આ નાળિયેરીના રોપા 25 લીધા અને એ ચોપવાના છે. હાલો મિત્રો જો સિંગ ઉગી ગઈ, અને આ વાડીએ આપણે આવ્યા છીએ બારાવાળી વાડીએ. રોપા મેન પોગેડે ભાઈ, રસ્તાના વાંધા પડે અહીંયા પોગવામાં. આપણે 25 રોપા નાળિયેરીના, અને હમણાં છે ને આમાં માપ કરી અને સિંગની ઓળમાં સોંપવાના છે. તો ચાલો મિત્રો તમે વિડીયો જોતા રહેજો. હવે આપણે ચાલુ કરી દઈએ સોંપવાનું રોપા. હાલો મિત્રો નમસ્કાર. તો આપણે ખાડા કરી નાખ્યા છે અને વરસાદની તૈયારી છે. આવી રીતે ખાડાની અંદર એક તો આવી રીતે આમ નાખી દેવાનું છે, અને આવી રીતે આ 2 નાળિયેર છે 25 ફૂટનું અંતર રાખવાનું મિત્રો. 25 બાય 20નું અંતર હોય ને ચોરસ, તો નાળિયેરીને સકડાશ ન પડે, કારણ કે પાંદડાને એવું ફેલાવો હોય છે. અને આ મિત્રો દરિયા કિનારે થતું ફળ છે, અને શ્રીફળનો ગમે ત્યાં ધાર્મિક કામમાં ઉપયોગ થાય છે. પછી એનું પાણી છે એ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એનું વર્ણન તો તમને આરોગ્ય સંહિતામાં જણાવેલું જ હશે. તો મિત્રો આપણે હવે આ 22-25 રોપા છે એ રોપી દઈએ, અને પછી આપણે પાછું ઘરે જતું રહેવાનું છે. વરસાદ પડ્યો છે, અને નાળિયેરી દરિયાકાંઠામાં ખૂબ જ સરસ રીતે થાય છે, અને કાળી ચીકણી માટીમાં નાળિયેરી બંધ બેસતી થતી નથી. પછી મોરમવાળી જમીનમાં પણ નાળિયેરી થાય, પણ એને ફળ નથી આવતા. માત્ર ને માત્ર દરિયા કિનારે થતું આ ફળઝાડ એટલે કે પવિત્રમાં પવિત્ર આનું ફળ છે. ગમે ત્યાં આની જરૂર પડે. તો મિત્રો હવે આપણે સોંપી દઈએ, અને તમે જોજો આ, અને મારું આ કામ કોને કોને ગમ્યું છે આવું એ તમે કોમેન્ટમાં જણાવજો, અને મારા વિડીયો જોતા રહેજો. નવા જે મિત્રો હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે સોંપી દઈએ હવે. જો મિત્રો આ રોપા આપણે સોંપવા મળી ગયો.